પ્રયાગથી 70 કિલોમીટર દૂરથી આ પ્રયાગરાજનો બાયપાસ રોડ છે. આવડો આ બાયપાસનો પુલ આવ્યો છે એકદમ લાંબા. અને અહીંયા એકદમ મસ્ત સીધું પેલું આવ્યું હતું આપણે હાઈવે રોડ બે પડે ને પેલો હાઈવે આમ સીધો ઓલી બાજુ જાય છે ને, આમ તો મોટરસાઇકલ જાય સીધી એ પ્રયાગમાં જાય. જો અહીં નીકળ્યો પેલા ટ્રેક્ટરની તો હાલ્યા જાય. પછી ત્યાં શું છે રેલવે ફાટક આડું આવે અને એ રસ્તો ફાટકના હિસાબે થોડોક ઓલું તકલીફ થાય અને 2-3 કિલોમીટર લાંબો પડે. આ પછી બાયપાસ બારોબાર કર્યો છે આ લોકોએ, તો અહીંથી આ થોડુંક સારું પડશે. અને આ અરોલી ઘાટ પહેલાં આવે આપણે અહીંથી અરોલી ઘાટને નાગવાસુકી મંદિર એ આ બાજુ નદીને આ બાજુ આવી જાય આમાં પહેલાં. પછી ઓલે કાંઠે સામે જાય તો પછી બડા હનુમાન ને એ બધું આવશે. સંગમ ને એ બધું ઓલે કાંઠે રહી ગયું આમ નદીને આમ. જય સિયારામ, જય સિયારામ. કેવો મસ્ત પુલ બનાવ્યો, ડબલનો છે, 6 લેનનો રસ્તો છે. 3 લેન ઓલી બાજુ છે, તો દેખાય ઓલી સાઈડની 3 લેન અને 3 લેન આ બાજુને એમ 6 લેનનો રોડ બનાવ્યો મસ્ત, નવો ડામર રોડ મસ્ત છે એકદમ. ચલો જય સિયારામ.